ઓનલી ભારત વિલ ડિફાઇન ભારત. તમને ખબર છે હું આવું કેમ કહી રહ્યો છું? હવે ભારત ફરી પોતાનો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે. સદીઓ સુધી હંમેશા આપણા જ્ઞાનને મિટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. નાલંદા સાથે શું થયું એ તો આપણને ખબર જ છે. અને જ્યારે આજના સમયમાં એઆઈ હવે વિશ્વનો નવો શિક્ષક બની રહ્યો છે, ત્યારે જો ભારત પોતાનું શાસ્ત્રીય જ્ઞાન ડિજિટલ સ્વરૂપે નહીં લાવે અને જો આપણે આજે ચૂકી ગયા તો કાલે આપણું ધર્મ, વિજ્ઞાન, તત્વજ્ઞાન બધું પશ્ચિમના ફિલ્ટરે ફરીથી લખાશે. અને એ જ જોખમને અટકાવવા માટે ભારતનો પહેલો ભારત નોલેજ ગ્રાફ બની રહ્યો છે, જે આપણા શાસ્ત્રો, ભાષાઓ, વિજ્ઞાન, આયુર્વેદ, પરંપરા અને તત્વજ્ઞાનને ભવિષ્ય માટે સુરક્ષિત કરશે. કારણ કે ગૌતમ અદાણીએ ભારતની જ્ઞાન પરંપરાને સુરક્ષિત કરવા માટે ઐતિહાસિક 100 કરોડનું યોગદાન આપ્યું છે. આ ઐતિહાસિક પહેલને જગતગુરુ શંકરાચાર્યજીનું પણ ખુલ્લું સમર્થન મળ્યું છે અને વિશ્વગુરુ ભારતનું સ્વપ્ન હવે સાકાર થવાનું છે. 14 ભારતીય યુવા સંશોધકો આ મિશન સાથે જોડાઈને નવું નાલંદા બનાવી રહ્યા છે. ખોટા લખાયેલા ઇતિહાસને ડિલીટ કરીને સાચો ઇતિહાસ ફરીથી અપલોડ થવા જઈ રહ્યો છે. સો નાઉ ઓનલી ભારત વિલ ડિફાઇન ભારત. આ માત્ર એક જાહેરાત નથી, એક રાષ્ટ્રીય પ્રતિજ્ઞા છે. જો તમને પણ લાગે છે કે ભારતનું જ્ઞાન બચાવવું એ આપણો રાષ્ટ્રધર્મ છે, તો આ રીલને જરૂરથી શેર કરજો.